રિપીટ કરીએ. ઓમ સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. આ વખતે આપણે શિબિરનો વિષય પસંદ કર્યો છે ઈશાવાસ્ય ઉપનિષદ. શુક્લ યજુર્વેદ અંતર્ગત સંહિતા વિભાગની અંદર આ ઉપનિષદ પ્રાપ્ત થાય છે. ઉપનિષદનું અધ્યયન આપણે ઘણા વખતથી કરીએ છીએ. દરેક વખતે આપણે ઉપનિષદ શબ્દની વ્યાખ્યા વિસ્તારથી જોતા હોઈએ છીએ, પણ આપણે ઓછા દિવસોની અંદર ઓછા સમયમાં આ ઉપનિષદનું અધ્યયન કરવાનું છે. એટલે ટૂંકમાં ઉપનિષદ શબ્દની સમજ પ્રાપ્ત કરીશું. ઉપનિષદ શબ્દ બનેલો છે એ સંસ્કૃત વ્યાકરણ બધાને ના ખબર હોય, પણ સદ ધાતુ સંસ્કૃતમાં જેમ ગમ ધાતુ અને ગમમાંથી પછી ગચ્છ શબ્દ બને અને પછી એનો અર્થ થાય જવું. એવી રીતે સદ ધાતુ છે, શેડલ રૂ એવું કરીને છે ધાતુ. એમાં પછી એનો સ થઈ જાય શનો, અને ઉપર ઉપસર્ગ લાગેલો છે અને ની ઉપસર્ગ લાગેલો છે. બે ઉપસર્ગ લાગેલા છે સદ ધાતુને. આ બાજુની ખુરશી હટાવી દેવાની. તમે બને એટલે આમ બેસો, કારણ કે આ બાજુ જે બેસે ને એની સામે જોવાતું નથી, એટલે તમારા લોકો સામે આવી જવા કરે. બહુ આમ કરીને ટેબલ ફેનની જેમ આખો દિવસ આમ કર્યા નહીં, તો જરા સામે દેખાય ને એવી રીતે. પાછળ બહુ ના જતા નથી. જેટલા બને એટલા સામે બેસે. નહીં તો એક હજી આગળ ડ્રો કરી દો, એનો વાંધો નથી. આમ બેસો તો વાંધો નથી ને. હા, આમ બેસો તો વાંધો. હા, આમ આવી જાવ તો વાંધો નથી. બસ તો જુઓ, ઉપનિષદ શબ્દ બરાબર સમજી લો કે સદ ધાતુ અને જેમ ગમ ધાતુનો અર્થ થાય જવું, એવી રીતે સદ ધાતુના પણ અર્થ થતા હોય. તો એના ત્રણ અર્થ થતા હોય. એક તો ક્યાંક લઈ જવું,
સદ્ધાતુનો બીજો અર્થ છે હલાવવું, ઢીલું કરવું, શિથિલીકરણ કરવું, અને ત્રીજો અર્થ છે નાશ કરવો. આ બધું જાણવાની શી જરૂર છે? તો કે આપણે જીવનમાં એ જ કરી રહ્યા છીએ. ક્યાંક ને ક્યાંક જવાનું પ્રયોજન કર્યા જ કરીએ. એ પછી પરાણે જવું પડતું હોય કે આપણે ઈચ્છાથી જતા હોઈએ, પણ જવાનું ચાલ્યા જ કરે છે અનાદિકાળથી. ક્યાંક ને ક્યાંક જઈએ છીએ. પછી 84 લાખ યોનિમાં ફરીએ, બરાબર ને? બધે ફરતા ફર્યા જ કરીએ છીએ. ગમન ચાલે જ છે આપણું. અત્યારે યાત્રામાં જ છીએ આપણે. હરિદ્વાર ઋષિકેશ આવે એવું નહીં, પણ જીવ યાત્રામાં છે અનાદિકાળથી. એટલે જઈ જ રહ્યો છે. યાત્રા એટલે શું? ક્યાંક જવાનું ચાલુ જ છે. આ બધું કોઈ કલ્પના નથી, આ સાચી વાત છે. આવું વિચારવાનું નામ ચિંતન છે કે સત્ય શું બની રહ્યું છે જીવનમાં. દરેકના જીવનમાં કઈ ઘટના બની રહી છે. એટલે તો જ્યારે આપણે ઉપનિષદ પાસે આવીએ ત્યારે આપણને બધું જાણવા મળે, શીખવા મળે કે વાત તો સાચી છે. કંઈક વિચાર તો થવો જોઈએ જીવનમાં. આપણે વિચાર કરીએ છીએ ને, એ તો જેમ જેમ આપણે આ વેદાંત ને ઉપનિષદને મીટિંગ ચાલુ નથી કરા ના, એટલે મેં ગ્રુપમાં ટાઈમ ટેબલ મૂક્યું છે લોકોનું. એટલે આવતીકાલથી મીટિંગ ચાલુ કરીશું. 2-3 વડીલો એવા છે કે બિચારા ઓનલાઈન જ સાંભળતા હોય છે. એટલે હું મોબાઈલ નથી લાવ્યું. તમે મીટિંગ ચાલુ કરી દો, યાદ રાખીને બેઠા હશે. હવે એનું કામ કરશે, બધાએ જોવાની જરૂર નથી. તો જુઓ, જીવન આપણું જે જીવી રહ્યા છીએ એમાં જેમ વેદાંતનું અધ્યયન કરીશું ને, એમ ખરેખર જો તમે વેદાંતનું અધ્યયન શરૂ કરશો ગંભીરતાથી, તો તમને લાગશે કે આપણે જે રીતે જીવન જીવી રહ્યા છીએ ને એનો કોઈ જ અર્થ નથી સરતો. એમાં કોઈ સત્યતા નથી. અને ઉપરથી આપણે બોજો વધારીએ છીએ આપણા ઉપર. જેમ જેમ સત્યની તરફ જઈશું ને એમ સમજાશે કે ચાલો આ તો આપણને ખબર જ નહોતી. એટલે જીવનમાં જે અંધકાર છે, અજ્ઞાન છે, એનો પરિચય આપણને થાય એવું કંઈક થવું જોઈએ જીવનમાં. એટલે આપણે જે આ સત્સંગ કરીએ છીએ એમાં આપણને થોડુંક વિચાર કરતા શીખવાડે છે. અને સાચું લાગશે કે વાત તો સાચી જ છે. જો એના એ જે રસ્તો બતાવે છે આપણને વિચાર કરવાનો, એ રસ્તે વિચાર કરતા શીખીશું તો ખરેખર સમજાશે કે જાણવા જેવું તો છે. આપણા જીવનમાં અંધકાર છે અને આપણે બહુ દોડીએ છીએ, બહુ બધું કરી રહ્યા છીએ, પણ એમાં કોઈ સત્યતા નથી. બધું નકામું જાય છે. એની પહેલાં તમારે ગ્રુપમાં, વેદાંત સ્ટડી ગ્રુપમાં પેલું જીતસી મીટનો એ લિંક મોકલવી પડે, તો એમને ખ્યાલ આવે કે અત્યારે ક્લાસ ચાલુ થયો છે. સારું, બધું શીખવાનું છે બધું. તો એટલે સદ ધાતુ ગમનમ એક અર્થ થાય છે લઈ જવું. ક્યાં લઈ જાય છે? હવે આપણે ગતિ તો કરીએ છીએ, પણ ધ્યેય વગરની ગતિ છે આપણા જીવનમાં. ધ્યેય વગરની. આમ એવું લાગે કે ભાઈ ઋષિકેશ ધ્યેય જ હતું ને, અમે અહીંયા આવ્યા નક્કી કરીને. એ બધા ધ્યેય બરાબર છે, પણ ખરેખર મારે ક્યાં જવું છે એવું જાણતી ના હોવ
અને આખી જિંદગી હું નવા નવા આયોજનો કરું, ધ્યેય બનાવું, તો એ ધ્યેય કદાચ પ્રાપ્ત થાય, પણ થાય છે શું કે હું હતી ત્યાં ને ત્યાં જ આવી જાઉં છું. એટલે એ કેવી રીત છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એટલે કેવી માણસની, જીવની, પશુ પક્ષીઓમાં એ વ્યવસ્થા નથી કે એને કોઈ સ્મશાનમાં લઈ જાય, એની સ્મશાન યાત્રા કાઢે, એવું બધું નથી. હા, એના કોઈ પાળતું પશુઓ હોય તો કંઈક કરતા હશે વિધિ, પણ આપણા માટે આ નિયમ છે કે ભાઈ સ્મશાન સુધી લઈ જાય. હવે તો ઘરે બેઠા વ્યવસ્થા છે, એટલે ઘરમાં જ તમને નવી ફેસિલિટી આવી ગઈ છે. અથવા નજીકના કોઈ સ્મશાનમાં લઈ જાય, પણ અંતિમ એટલે સ્મશાન, અંતિમ ધામ. ત્યાં કેમ ગયા? કારણ કે માતાના ગર્ભમાં આવ્યા હતા. એટલે ગર્ભમાં જઈએ છીએ અને પછી ગર્ભથી ક્યાં સુધીની યાત્રા છે? સ્મશાન સુધીની. વળી પાછું ગર્ભમાં, વળી પાછું સ્મશાનમાં. એને કહેવાય પુનરપી જનન પુનરપી મરણ પુનરપી જનની જઠરે શયન. આવું ચાલે છે. વચ્ચે જે થોડોક સમય મળે છે એમાં આપણે જાત જાતનું બધું કરી લઈએ છીએ, કારણ કે આખી દુનિયા કરે છે એમ આપણે બધું કર્યા કરીએ છીએ. એટલે મનુષ્ય તરીકે આપણે મનુષ્ય બન્યા જ છીએ તો આ બધું સત્ય જાણવાનો પ્રયાસ કરીએ કે ભાઈ તો પછી મારે ખરેખર ક્યાં જવું છે. આ તો કંઈ ગયા ના કહેવાય. ફરી ફરીને માતાના ગર્ભમાં આવતા હોઈએ, ફરી ફરી સ્મશાનમાં જતા હોઈએ, તો એનું એક ચક્ર થયું ને, ક્યાંય જતા નથી આપણે. એટલે ઉપનિષદ આપણને આપણું ધ્યાન દોરે છે કે ભાઈ તમે વિચાર કરો તમારા જીવનમાં કે ખરેખર તમારે ક્યાં જવું છે. એ મારા પપ્પાને ક્યાં જવું છે, મારા મમ્મીને ક્યાં જવું છે, એવું બધું નથી. દરેકને ક્યાં જવું છે, પતિને ક્યાં જવું છે, પત્નીને ક્યાં જવું છે, બાળકોને ક્યાં જવું છે, દરેક જીવને જવું છે. દરેક જીવનું સ્વતંત્ર ગંતવ્ય છે. દરેક જીવ યાત્રા કરી રહ્યો છે. એ તો થોડાક વર્ષો માટે આપણા સંયોગમાં આવે, પુત્ર તરીકે આવે, પુત્રી તરીકે આવે, પતિ પત્નીના સંબંધોના રૂપમાં આવે, માતા પિતાના સંબંધના રૂપમાં આવે. બધા જીવો ભેગા થાય, વળી પાછા છૂટા પડે. છૂટા પડ્યા પછી કોણ ક્યાં જાય છે કશી ખબર છે? આપણે બાંધી રાખીએ બધી વિધિઓ દ્વારા કે ભાઈ એના પાછળ આ કર્યું, આ કર્યું, તર્પણ કર્યું. ખબર નથી એટલે આપણે કલ્પના કરીએ કે એ જીવાત્મા જ્યાં પણ હોય સૃષ્ટિમાં ત્યાં એ શાંતિ મેળવે. બહુ સારી વ્યવસ્થા છે. એટલે આપણી સાથે હતા ત્યાં સુધી તો કંઈ આપણે એને શાંતિ મળે એવું કર્યું નહીં, કે આપણને શાંતિ મળે એવું એણે ના કર્યું. કર્યું હશે, નહીં સાવ નહીં કર્યું તો નહીં હોય, પણ બધાને બધી ખબર હોય છે એટલે કંઈ બહુ વધારે કહેવાનું હોતું નથી. પણ આપણા પ્રિયજનો હોય એટલે આપણે મૃત્યુ પછી છૂટા પડ્યા પછી એની શાંતિ માટે, સુખ માટે કંઈક ને કંઈક કરીએ. એવું કેમ કરતા હોઈશું? એ લોકો આપણી માટે કરે, આપણે એની માટે કરીએ. શેના માટે કરીએ છીએ? એ જીવને સુખ અને શાંતિ મળે. તો મર્યા પછી સુખ શાંતિની જરૂર છે? મર્યા પછી સુખ શાંતિ માટે કંઈ કરવાની જરૂર છે? અત્યારે મર્યા પહેલા શું જોઈએ? અત્યારે મર્યા પહેલા ઘણું બધું જોઈએ. કોઈ સુખ શાંતિ જોઈતા નથી. આ તો બધા પાકા કરાવેલા શબ્દો બોલ્યો. બાકી ખરેખર સુખ શાંતિ જોઈએ સમજાઈ ગયું હોય તો ક્યારના બધા યોગી બની ગયા હોય, ભક્ત બની ગયા હોય, વૈરાગ્ય વાળા બની ગયા હોય. અત્યારે બધું જોઈએ છે. સુખ શાંતિ એ જોઈએ છે અને આ બધું પહેલા આ બધું જોઈએ છે. અને આ બધું જોઈએ છે ને એ મળશે એટલે મને સુખ શાંતિ મળશે એવી પાછી સમજ છે. સુખ શાંતિ તો જોઈએ જ છે, પણ નોકરી, ધંધો, પૈસા, પ્રતિષ્ઠા, સલામતી આ બધા દ્વારા સુખ શાંતિ મળી જાય એવી આપણી સમજ છે. એટલે દરેક જીવ
એ બધું પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરે છે. ઉપનિષદ કહે છે કે કોઈને મળી છે શાંતિ? કોઈ જીવને મળી છે શાંતિ? ઘરનું ઘર બની ગયું, બાળકો લગ્ન થઈ ગયા, બાળકો એના ઘેર બાળકો, બધું આમ સરસ ગોઠવાઈ ગયું, પણ જે પ્રકારની શાંતિ, જે પ્રકારનું સુખ, જે પ્રકારનો પ્રેમ જોઈએ છે એ મળ્યો છે ખરો? આપણે કોને પૂછવાનું છે? બાજુમાં જઈને નથી પૂછવાનું કે અમને આવું શીખવાડ્યું તો હું તમને પૂછવા આવ્યો છું, કે પૂછવા આવી કે તમને મળ્યું કે નહીં. આવું કોને પૂછવાનું છે? આપણે પોતાને. શું લાગે છે? શું જવાબ હશે? હા કે ના? નાના બાળકને તો જેમ લાગે કે મારે ઘણું કરવાનું બાકી છે એટલે બિચારો જવાબ ના આપી શકે. આપણે બધું કરીને બેઠા છીએ, 60-70 તો થઈ ગયા, તો હવે આપણે જવાબ આપીએ તો એ સાચો જવાબ ગણાય કે મળ્યા છે જેવા પ્રકારનો પ્રેમ, જેવા પ્રકારની શાંતિ, જેવા પ્રકારની મુક્તિ, સુખ જોઈતું હતું એ મળ્યું છે. પ્રમાણિકપણે જવાબ કેવો હોય? નથી મળે. નથી મળે. એટલે ઉપદેશ શું કરે છે? આપણને જે જોઈએ, જ્યારે આપણે કબૂલ કરીએ કે હા મને સુખ શાંતિ જ જોઈએ છે. હવે એ છે ને છેક 80-90 વર્ષે જીવ બિચારો માણસ કબૂલ કરતો હોય છે કે હા મને ભગવાન હવે તો શાંતિ જ જોઈએ, હવે કશામાં રસ નથી. 90 વર્ષે કદાચ કબૂલ કરે તો કરે, જીવતો હોય તો, કે મને પ્રેમ જ જોઈએ છે, મને જમવાનું જે આપશે તે ચાલશે પણ પ્રેમથી કોઈક મને આપે, કોઈક મારી પાસે બેસે. વલખા મારતો હોય જીવ બિચારો વૃદ્ધાવસ્થામાં, ત્યારે બહુ ચાલતું હોય કે મારું કોઈ નથી, મને પૂછનાર કોઈ નથી. ત્યારે એને ખબર પડે છે કે મારી જરૂરિયાત પ્રેમ જ છે. એની એ સમજી નથી શકતો માણસ કે નાનપણથી જ એની જરૂરિયાત છે. વૃદ્ધાવસ્થામાં જરૂરિયાત છે નહીં, નાનપણથી આપણી જરૂરિયાત પ્રેમની જ છે, સુખની જ છે, શાંતિની જ છે. બધા એક જ શબ્દો છે, એનો અનુભવ એક જ હોય. પ્રેમ કો, શાંતિ કો, સુખ કો, આનંદ કો, મુક્તિ કો, આ બધાનો અર્થ એક, અનુભવ બધાનો એક જ છે, શબ્દો જુદા જુદા છે, પણ દરેક જીવને આવી અનુભૂતિમાં રસ છે. એને કહેવાય ગંતવ્ય. અને આજ આપણે શોધીએ છીએ. જે માણસ પોતાની સમજથી જ્યારે પણ જે પણ કર્મ કરે છે એ કર્મ દ્વારા, પ્રવૃત્તિ દ્વારા એ આ જ શોધી રહ્યો છે, એને ખબર નથી. એને એ પણ ખબર નથી કે હું એ શોધી રહ્યો છું, એને એ પણ ખબર નથી કે આ સાચો રસ્તો નથી. એટલે નથી મળતા સુખ શાંતિ, એટલે નથી મળતા. એક જ કારણ છે. આ સમજવું એટલે બહુ મોટું જ્ઞાન. હો, જ્ઞાન એટલે બ્રહ્મજ્ઞાનની વાત તો કંઈ નથી, બ્રહ્મજ્ઞાનમાં કશું નથી ખરેખર. પણ આ બધું સમજવું એ બહુ જ મોટી સમજ છે ખરેખર. એટલી સમજ આવી જાય તો આપણી અંદર બહુ ડાપણ આવી ગયું કહેવાય. પછી આપણે ખરેખર જાગ્યા એવું કહેવાય. પછી આપણે આપણા જીવનને યોગ્ય માર્ગે લઈ જતા શીખીએ. ત્યાં સુધી કૂટાયા કરી, આમથી તેમ અથડાયા કૂટાયા ચાલુ રહે. માનવાનું નથી કઈ જીવ, કારણ કે એને બિચારાને સંસ્કાર જ આવા છે, એટલે એની સમજ છે એ પ્રમાણે એ પ્રયત્ન કરે છે. એવું ના માનવું કે કેટલાક લોકો સંસારી છે અને કેટલાક લોકો આધ્યાત્મિક છે, કેટલાકને ભૌતિકવાદમાં રસ છે અને કેટલાકને અધ્યાત્મમાં રસ છે. એવું ના માનવું. બધા જ જીવ ખરેખર આધ્યાત્મિક જ છે. બધા જીવને આત્મામાં જ રસ છે, એને ખબર નથી. કારણ કે આત્મા વગરનો કોઈ જીવ ના હોય. અને આત્મા એટલે શાંતિ, આત્મા એટલે પ્રેમ,
આત્માનું સ્વરૂપ જ આ છે. એટલે પહેલા તો આપણે જીવનમાં આટલું સમજીએ કે મારો જન્મ થયો છે, કે કોઈ પણ જીવનો જન્મ થાય છે એક જ હેતુથી થાય છે કે જીવને ક્યાંક જવું છે, એની યાત્રા હજી પૂરી થઈ નથી. અને ભગવાન એને કૃપા કરીને મનુષ્યનો જન્મ આપે. આપણું કંઈક હશે પુણ્ય, પણ ખાસ તો ભગવાનની કૃપા કે મનુષ્યનો જન્મ આપ્યો. ભગવાન એવું ઈચ્છે છે કે મનુષ્યના જન્મમાં એ પોતાની યાત્રાને ઓળખે, પોતાની ઈચ્છાને ઓળખે, પોતાના ધ્યેયને ઓળખે, અને જે રીતે એ ધ્યેય પ્રાપ્ત થાય, જે દિશામાં જવાથી એનું ધ્યેય સિદ્ધ થાય, એવું એ કરે. હવે આખી દુનિયા આટલા બધા મનુષ્યો છે, બધાનું ધ્યેય એક જ છે, પણ બધાની દિશા પોતાની સમજ પ્રમાણે છે. ઉપનિષદ શું કરે? આપણી સમજ સુધારે અને આપણને રસ્તો બતાવે. ઉપનિષદ આટલું જ કામ કરે છે. શાસ્ત્ર આપણને જબરજસ્ત એવું નથી કહેતું કે તમે ભગવાનમાં રસ લો, તમે આધ્યાત્મિક બનો, તમે જ્ઞાન પ્રાપ્ત કરો. એવું શાસ્ત્રને કોઈ રસ નથી. શાસ્ત્ર નવું ધ્યેય બનાવીને આપણને કહે છે કે તમે જીવનનું આ ધ્યેય બનાવો, એવું નથી. શાસ્ત્ર માત્ર આપણને ઓળખ કરાવે છે, આપણા ધ્યેયની પરિચય કરાવે છે કે જુઓ તમે આવું ઈચ્છો છો કે નથી ઈચ્છતા, એવું સમજાવે છે. જ્યારે આપણે સંમત થઈએ કે હા આ જ મારી ઈચ્છા છે, તો શાસ્ત્ર માત્ર રસ્તો બતાવે છે. જેમ દસમાને શોધતો હોય, વાર્તા તો ખબર છે ને, દસમાને શોધતો હોય કે નથી ખબર? આ વાર્તા બધા નહીં ખબર, નથી ખબર. બે ચાર ને એમાં તો ઘણા બધા નવા છે. 10 છોકરાઓ યાત્રામાં ગયા હોય અને પછી 10મા છોકરો મોટો એક છોકરો હતો ને, એને લીડર બનાવ્યો હતો કે ભાઈ તું લઈ જા બધાને ફરવા, અને તારી જવાબદારી છે કે બધા શાંતિથી પાછા આવી જાય. ફરવા ગયા અને પછી જેની જવાબદારી હતી છોકરાને વિચાર આવ્યો, આખા દિવસની પિકનિક હતી, બપોર પડીને વિચાર આવ્યો કે લાવ હું જોઈ લઉં કે બધા સલામત છે કે નહીં. તો એણે બધાને ભેગા કર્યા અને ગણતરી શરૂ કરી. કેટલા છોકરા ગયા હતા? 10. ગણતરી કેટલાની થઈ? 9. બસ આ 9 જવાબ સાંભળ્યો એટલે જેની જવાબદારી છે એને ચિંતા શરૂ થાય. આપણને કંઈ ના થાય, જેની જવાબદારી છે ને એને ચિંતા થાય કે મારે જઈને જવાબ આપવાનો. એટલે એને બિચારાએ બહુ માથાકૂટ કરી, પોતાની રીતે બહુ જુદી જુદી રીત અપનાવીને ગણ્યા. દરેક વખતે જવાબ શું આવે? 9. બધાને આમ હાઈટ પ્રમાણે ઊભા રાખ્યા, પછી નામ પ્રમાણે ઊભા રાખ્યા. જેટલી રીતે ગણતરી કરે જવાબ આવે 9. પછી શું કર્યું? એક નિશ્ચય થઈ ગયો, બધા માટે નિશ્ચય થઈ ગયો કે 10મો છોકરો નથી. એ તો બરાબર. પછી એ લોકોએ 10માને લીધા વગર ઘરે તો જવાય નહીં, એટલે ટુકડી બનાવી. 2 છોકરાઓને આ બાજુ મોકલ્યા, 2 છોકરાઓને આ બાજુ મોકલ્યા, કોઈને જંગલમાં મોકલ્યા, કોઈને પર્વત ઉપર મોકલ્યા, જુદે જુદે મોકલ્યા. કોને શોધવા? 10મા. બધા બિચારા રખડી રખડીને પાછા આવ્યા. કલાક સુધી રખડ્યા, પાછા આવ્યા. કોઈને 10મો મળ્યો નહીં. એટલે હવે નિશ્ચય શું થયો? 10મઃ નષ્ટ. પહેલા તો ખોવાઈ ગયો, પછી ક્યાંય મળ્યો જ નહીં. એટલે શું નિશ્ચય થયો? 10મો ક્યાં નાશ પામ્યો. કે તો નદીમાં તણાઈ ગયો, પહાડ ઉપરથી કંઈક પડી ગયો, ગમે ત્યાં ગયો હોય, પણ 10મો નાશ પામ્યો. નિશ્ચય થયો. એટલે બધા છોકરા દુઃખી થઈને બિચારા બેઠેલા છે. અને ત્યાંથી એક બ્રહ્મચારી પસાર થયો.
શું થયું છોકરાઓ? તો કે અમે આવી રીતે 10 છોકરાઓ આવ્યા હતા અને એક છોકરો મળતો નથી, એક છોકરો ઊંચો થઈ ગયો. શું થયું ખબર નથી અમને, પાછા કેમ જવું? અને બ્રહ્મચારીને ખ્યાલ આવી ગયો કે છોકરાઓ ચિંતા ના કરતા, 10મો મળ્યો નથી. એટલે અમને એમ કે 10મો એને રસ્તા મળ્યો હશે. બધામાં થોડોક આમ જાન આવી, ઉત્સાહ આવ્યો કે ચાલો કંઈક અમને જોયું હશે, 10માને મળ્યો હશે. સારું, અમને કહો કે ક્યાં છે 10મો. એટલે એને બધાને પાછા ઊભા રાખ્યા. અને જે લીડર હતો ને એને જ કહ્યું તું ગણતરી શરૂ કર. એટલે ગણતરી શરૂ કરી. 1 2 3 4 5 6 7 8 9. અને એને જોયું બ્રહ્મચારી સામે, છે ને 9, અમે 9 જ છીએ ને. એટલે પછી બ્રહ્મચારીએ કહ્યું કે આ બધા 9 છે, તું કોણ છે? તારી તો ગણતરી કરી નહીં. તો 10મઃ અસી, તું 10મો છે. એટલે પેલાને ટ્યુબલાઇટ થઈ. 10માને સમજાણો. એને શું સમજાણો? કે જેને હું શોધું છું એ હું છું. ખરું? એને આટલી બધી ચિંતા હતી, દુઃખ હતું, સંતાપ હતો. એનું કારણ શું હતું? પોતે પોતાને નહોતો ગણતો. શોધ ચાલુ હતી અને દુઃખ હતું. દુઃખનું કારણ શું હતું? પોતાની ગણના ન કરવી. ખરું ને? પોતાને ન જાણો, ધ્યાનમાં ના લેવો. બસ આ આપણો પ્રશ્ન છે. 10માનો પ્રશ્ન નથી. 10 છોકરાની વાર્તા દ્વારા શું સમજવાનું છે? આ આપણો પ્રશ્ન છે. જીવનમાં સુખ નામની વસ્તુ નથી. પછી માણસ ઉત્સાહ રાખે કે ના ના ના, પોઝિટિવ થિંકિંગ, આ કરો તે કરો, નિરાશ ના બનો, બધું બહુ ચાલે દુનિયામાં. હા, અને આપણે પાછા એને સ્પિરિચ્યુઅલ વસ્તુ કહીએ, આધ્યાત્મિક વસ્તુ કહીએ. ઉપનિષદ આપણને સાચી રીતે વિચારતા શીખવાડે છે. હું પોઝિટિવ થિંકિંગ ગમે તેટલું કરું, ગમે તેટલી જીવનમાં પ્રતિકૂળતા આપે તો હું જજુ ના કરું કે ના ના ના, અડધો ગ્લાસ ભરેલો છે ને ભગવાન મને આટલું સુખ તો આપ્યું જ છે ને. બધું ઘણું બધું પોઝિટિવ થિંકિંગ કરીને ઉત્સાહ જાળવી રાખવું, જીવન જીવ્યા કરું. પણ પછી મૃત્યુ તો આવવાનું કે નહીં આવવાનું? મૃત્યુ આવવાનું કે નહીં આવવાનું? કે ના ના, પોઝિટિવ થિંકિંગથી મૃત્યુ ના આવે. આવે કે ના? એ તો બધાયનું આવે છે, મારું થશે માં શું? એવું હોય તો શું મૃત્યુ ગમે છે? મૃત્યુ ગમે છે? મૃત્યુ ગમતું નથી. મૃત્યુ કોઈને ના ગમે. એટલે મૃત્યુનું દુઃખ તો રહેવાનું જ ને. પહેલેથી આપણે જીવન થોડું એવી રીતે જીવીએ છીએ કે મરી જવાના છીએ ને. એવી રીતે જીવન નથી જીવતા. આપણે તો મૃત્યુ વિશે વિચારતા જ નથી ને. આપણે ખૂબ ભણીએ ગણીએ, સરસ મજાની ડિગ્રી મેળવીએ, કેરિયર બનાવીએ, આમ શું કરી નાખીએ જીવનમાં, ખૂબ પ્રતિષ્ઠા મેળવીએ, પૈસો મેળવીએ, કેટલું બધું મેળવીએ. કશું યાદ નથી આવતું આપણને કે આ તો બધું મરી જ જવાનું છે ને છેવટે. એવી રીતે કરીએ છીએ, જીવન જીવીએ છીએ. કેટલી મહેનત કરીએ છીએ. મરી જવા માટે થોડી મહેનત કરે છે કોઈ, પણ અંદરથી ખબર છે કે મારે જવાનું છે. સૌથી વધુ તો દુઃખ આપનારી વસ્તુ સ્વજનોનો વિયોગ. જે પોતાના પ્રિય હોય એને છોડીને જવું પડે, કોઈને ના ગમે. એટલે જેને આવી ખબર જ છે કે મૃત્યુનો સામનો કરવાનો જ છે, મૃત્યુ થવાનું જ છે, મૃત્યુ અનિવાર્ય છે, અને આ બધો પ્રયાસ જેટલો કર્યો એ બધું અહીંયા જ મૂકીને જવાનું છે, તો એ માણસ અંદરથી
સુખી તો ના જ હોય, ના જ હોય. સ્વીકારી લઈએ આપણે કે મૃત્યુ છે, પણ ગમે નહીં. એટલે તો પછી શું સુખી થયા? આટલું બધું મેળવ્યા પછી જીવનમાં સંતોષ થયો, સુખ મળે? મૃત્યુનું દુઃખ તો રહ્યું જ ને. એટલું જ નહીં, પાછું બીજો જન્મ લઈએ. એક જન્મમાં આ કર્યું તો સમજાવો, બીજો જન્મ લીધો હોય તેમાં શું કર્યું હોય? મનુષ્યના જન્મ મળ્યા હોય તો શું કર્યું હોય? આ જ કર્યું હોય. ત્રીજો જન્મ મળે તો શું કરો? આ જ કરો. એટલે બધી મહેનત તમારે આપણી કરેલી દરેક જન્મમાં જે મહેનત કરી હોય એ બીજા જન્મમાં કામમાં આવતી નથી. નવેથી શરૂઆત થાય, નવું જીવન. આવું કેમ છે? આવું કેમ હશે? ઉપનિષદ શીખવાડે છે આવું કેમ છે? ભગવાન આપણી સાથે મજાક કરે છે? આ તો ક્રૂરતા કહેવાય ને, કે દરેક જીવ બિચારો આટલી મહેનત કરે, તમે એનો પછી પ્રાણ હરી લો, પછી પાછો વળી નવો જન્મ આપો. નવા જન્મમાં એ બિચારો આશાથી બધું કરે, વળી પાછું બધું છોડીને જતા રહે, વળી ત્રીજો. આવું શું ચાલી રહ્યું છે જગતમાં? આપણા જીવનમાં તો ચાલી જ રહ્યું છે ને. આપણે તો એક પછી એક જન્મ ભોગવી જ રહ્યા છે. તો મજાક ના કહેવાય? ક્રૂરતા ના કહેવાય? આમ જોવા જાવ તો એવું જ કહેવાય. પણ ભગવાન જો આવું કરતો હોય, ખરેખર ભગવાન આવું કરતો હોય, આ જ હેતુથી કરતો હોય, તો એને ભગવાન કહેવાય નહીં. એને ભગવાન ના કહેવાય. ઉપનિષદ આવું વિચાર કરતા શીખવાડે છે કે તો પછી જન્મનો હેતુ શું? જન્મનો હેતુ શું હોય? મનુષ્યના જન્મનો હેતુ શું હોય? પશુ પક્ષીના જન્મનો હેતુ તો ચલો એને બિચારાએ કર્મ ભોગવવાના, એટલે છૂટકો જ નથી, ભોગવા માટે એનો જન્મ થયો. પણ મનુષ્યનો જન્મ શેના માટે? મનુષ્યનો જન્મ શેના માટે? એટલે સદ ધાતુ ગમનમ એટલે આપણને લઈ જાય છે. પણ ક્યારે લઈ જાય? મારે જવું હોય ત્યારે લઈ જાય. એટલે કે હું સંમત થઉં કે હા મારે જવું છે. આપણે સત્તા ઘણું કહે છે કે હું તો લઈ જઈશ, પણ આપણને રસ જ ના હોય તો ઉપનિષદ ઉપયોગી નથી. પણ આટલું ચિંતન જે આપણે કર્યું અત્યારે, એના ઉપરથી આપણને બુદ્ધિ સ્વીકારે કે વાત તો સાચી, કે ભાઈ દરેક જન્મમાં ફરી ફરીને મારે મરવું જ પડે છે અને બધું કરેલું નકામું જ જાય છે. તો ભાઈ જન્મનું પ્રયોજન શું હોય? બધી દુનિયા જીવે છે એમ આપણે જીવી નાખીએ છીએ, કર્મો કરી નાખીએ છીએ. પણ ઉપનિષદ કહે છે ના, આ જન્મ પાછળ પરમાત્માએ કોઈ ચોક્કસ ધ્યેય આપીને આપણને મોકલેલા છે. મનુષ્યનો જન્મ આપ્યો ત્યારે ભગવાને કૃપા કરીને આપણને અહીંયા મોકલ્યા છે. શેના માટે? જે બધું કર્યું એ તો ઠીક છે, એ તો એક આપણી ઈચ્છા હતી એટલે કર્યું, પણ એ બધાની સાથે સાથે મુખ્ય વસ્તુ આપણે જાણી લઈએ કે મારે ક્યાંક જવું છે. ક્યાંક જવું છે તમે ભૌતિક રીતે ક્યાંક જવું છે એવું નહીં, કૈલાસ માનસરોવર જવું છે, કૈયા જવું છે, ચારધામ જવું છે, એ બધું જાઓ તોય પાછું તો આવવું જ પડશે. ખરેખર ક્યાં જવું છે કે જ્યાંથી પાછા આવવું જ ના પડે, એવી કોઈ જગ્યાએ આપણે જવું છે, જેને કહેવાય વિષ્ણોહો પરમમ પદમ, પરમાત્માની પ્રાપ્તિ, કે જ્યાંથી પછી પાછા ફરવાનું ના આવે. એનું નામ છે મોક્ષ. મનુષ્યનો જન્મ શેના માટે છે? મોક્ષ માટે. કારણ તમે લોકો ઘણા વર્ષોથી સત્સંગ કરતા હશો પોતપોતાની રીતે, તો તમને જલ્દી સમજાઈ જાય કે ગમનમ એટલે દરેક મનુષ્ય શું શોધી રહ્યો છે? ખરેખર પોતાને જ શોધી રહ્યો છે. પરમ સુખ કો, પરમ શાંતિ કો. ઉપનિષદ કહે છે તત્વમસી, એ તું જેને શોધે છે એ તું છે. મોક્ષ એટલે શું? તો કે દુઃખ જરાય નથી ગમતું, અને દુઃખ છે, આ મૃત્યુનો પણ દુઃખ છે. છેવટે તો અંદર તો દુઃખ જ ભરેલું છે. આપણે બહારથી ઘણું એમ માનીએ કે ના 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 એવું કંઈ દુઃખ નથી, એવું કંઈ દુઃખ નથી,
બહુ સુખ છે, બહુ સુખ છે, પણ અંદરથી જીવ કેવો છે? દુઃખી જ છે. એટલે એટલી ખરાબ પરિસ્થિતિ છે આપણી, જોવા જાવ તો, કે આપણે એકલા રહીએ તો ખબર પડે કે એકલાય ગમતું નથી, એકલાય રહી શકાતું નથી. ના ના ના, હું તો એકલો જ રહું છું, એકલી જ રહું છું. પણ તમે શું કરો છો એના પર આધાર. તો ઊંઘી જતા હો, કંઈક સરસ સિનેમા જોયા કરતા હો, ટાઈમ પાસ કર્યા કરતા હો, કંઈક એક્ટિવિટી કર્યા કરતા હો. એકલા એટલે કશું કર્યા વગર એકલા રહો. બેસો તમારી સાથે, ધ્યાનમાં બેસો, ત્યારે ખબર પડે કે તમારી અંદર શું છે. બાકી કરવાથી તો શું કરવું, એનું નામ ડાયવર્ઝન. આપણે આપણી જાતને વ્યસ્ત રાખીએ છીએ, એને એકલા ના કહેવાય. એવા તો અત્યારે ના છૂટકે કેટલાય વડીલો એકલા છે, કારણ કે મોકલી દીધા હોય દીકરાઓને અહીંયા ને ત્યાં, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફલાણા ઢીકણા. એકલા જોઈને શું કરે? પછી બેમાંથી એક તો ઓછું થવાનું જ. જે એકલા રહે નહીં, 2 જણ એકલા જ છે અત્યારે બિચારા, અને એકલો હોય તો એકલો જ છે. એમાં તો એકલા પાર વગરના લોકો છે, એને એકલતા ના કહેવાય. એ એકલતા છે, કહો તો એ દુઃખ આપનારી છે. પણ તમે એકલા રહો સ્વેચ્છાએ તો પણ રહી ના શકો. એટલે ધ્યાનમાં બેસવાનું કે તમે ધ્યાનમાં બેસો તો ખબર પડે કે તમારે શેનો સામનો કરવો પડે. એટલે મનની સ્થિતિ જે છે એ બતાવે છે, આપણા મનની સ્થિતિ બતાવે છે કે અંદર કેટલી ચિંતા છે, કેટલું દુઃખ છે, કેટલો સંતાપ છે. કોઈને કહી શકાય એવું છે જ નહીં. કહો તો એ કેટલું કહો, કોઈ આપણી સમસ્યા ઉકેલી શકે એમ નથી. એટલે આ બધાના ઉકેલ માટે મનુષ્યનો જન્મ છે. અંદર જે બધું દુઃખ છે ને એના ઉકેલ માટે મનુષ્યનો જન્મ છે. એ કામ કરવા માટે ભગવાને આપણને આ જન્મ આપ્યો છે. આપણે શું કરીએ છીએ? એવું જીવન જીવીએ છીએ, ખબર નથી એટલે એવું જીવન જીવીએ છીએ, એવો વ્યવહાર થાય છે લેણદેણને કારણે. એને કારણે રાગ દ્વેષ વધે છે અને આપણું દુઃખ વધે છે કે ઘટે છે? શું લાગે છે? વધે. એટલે આપણે દુઃખ લઈને ફર્યા કરીએ છીએ. તો આપણું ધ્યેય શું છે? દુઃખમાંથી મુક્ત. જો પહેલી વાત છે જવું છે, આપણે ક્યાંક જવું છે. ક્યાં જવું છે? તો કેવી જગ્યાએ જવું છે એવો આશ્રય જોઈએ છે કે જ્યાં આપણે પૂરેપૂરા સમર્પિત થઈએ, ભગવાનના ખોળામાં શરણ લઈએ, સમર્પિત થઈએ કે ભગવાન બસ મારે કોઈ ચિંતા ના રહે, કોઈ પ્રકારની ચિંતા ના રહે, પરમ શાંતિ, પરમ સલામતી. એવો સરસ આશ્રય આપણે શોધી રહ્યા છીએ. ખરું કે શોધી રહ્યા છીએ? બસ એવો આશ્રય અપાવવાનું કામ ઉપનિષદ કરે. પછી જે દુઃખ લઈને ફરીએ છીએ એ દુઃખમાંથી મુક્તિ અપાવી એ કામ ઉપનિષદ કરે. અને જે અજ્ઞાનના મૂળિયા છે એ ધીરે 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 હલાવે, ઢીલા કરે અને આપણા બુદ્ધિમાં જે અજ્ઞાન છે એ દૂર કરે, અજ્ઞાનનો નાશ કરે. 3 અર્થ કર્યા સદ્ધાતુના. પરમની સમીપે લઈ જવું, પોતાના સાચા સ્વરૂપની પાસે, પરમાત્માની પાસે લઈ જાય છે ઉપનિષદ. જેને આપણે ધ્યેય સમજવાનું છે, ધ્યેય બનાવવાનું નથી. આપણું ધ્યેય જે છે પરમાત્માની પ્રાપ્તિ એ સમજવાનું છે. અને મનુષ્યના જીવનમાં જે સફળ થયું છે, પશુ પક્ષીઓને એ જ જોઈએ છે, પણ એ બિચારા એ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિમાં નથી. મનુષ્ય પોતાના આ ધ્યેયને પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિમાં છે. ભગવાને એને એવી વ્યવસ્થા આપેલી છે, ખાસ કરીને બુદ્ધિ. બુદ્ધિ એ બુદ્ધિથી જે કર્મો કરે એ બુદ્ધિપૂર્વકના કર્મો હોય, સેવાની ભાવનાથી થતા કર્મો હોય, તો ધીરે ધીરે એ જીવાત્મા પરમાત્મા તરફ ગતિ કરે છે. આંતરિક યાત્રા છે, બહારની યાત્રા નથી.
બહારથી તમે જ્યાં હોય ત્યાં, પણ તમારી યાત્રા અંદરની તરફ આગળ વધે. બહુ સરસ એ પ્રવાસ છે, ચિત્ત શુદ્ધિનો, અંતઃકરણ શુદ્ધિનો, વિચાર શુદ્ધિનો અને આત્મદર્શન, આત્માનું અનુસંધાન, પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ છે. અતિ સુંદર. પણ આપણે જો એ રસ્તે ચાલીએ તો, આપણે નક્કી કરીએ કે મહામાર્ગે જ જવું છે, તો પછી એકલો રસ જવું પડે, એકલો જાને રે એવું છે. એટલે જંગલમાં જવાની જરૂર નથી, બધાને છોડી દેવાની જરૂર નથી, પણ આપણે આપણું જીવનનું ધ્યેય સ્પષ્ટ કરીને એ માર્ગે વળગી રહેવાનું. નામ એકલા જવું, ઉપયોગ કરવો જીવનનો, સમયનો ઉપયોગ કરવો, શક્તિનો ઉપયોગ કરવો, સ્પષ્ટતા હોય આપણા જીવનમાં. એટલે ઉપનિષદ આપણને આપણા સ્વરૂપની પાસે લઈ જાય, પછી દુઃખ દૂર કરે, દુઃખનો નાશ કરે, અજ્ઞાનનો નાશ કરે અને જીવનમાં આપણને હળવાશ આપે. આ 3 સદ્ધાતુના અર્થ થયા. ઉપસર્ગ જે લાગે છે, ઉપસર્ગ એટલે લઈ જાય, તો ક્યાં લઈ જાય? ઉપ એટલે સમીપમાં. આપણે કે ઉપાસના, ઉપાસના શબ્દ સાંભળેલો છે ને? ઉપાસના એટલે પરમાત્માની નજીક બેસીને સાધના કરવી, એના ઉપાસના. એટલે ઉપ એટલે સમીપ. ઉપનિષદ શું કરે? જેમ જેમ ઉપનિષદ સમજતા જઈએ તેમ તેમ આપણે પરમાત્માની નજીક જતા જઈએ. આ ખાલી શબ્દ પ્રયોગ છે, કહેવાની રીત છે. પરમાત્માની આપણે જાણે કે દૂર થઈ ગયા છે એટલે. બાકી તો પરમાત્મા તો સર્વત્ર છે, પરમાત્મા જ આપણું સત્ય છે, એની નજીકમાં જવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ મેં પોતે છૂટાછેડા લીધેલા છે. જીવે પોતે પોતાના સ્વરૂપથી છૂટાછેડા લઈ લીધેલા, મોં ફેરવી લીધેલું છે. એટલે જીવ જ્યારે આ શરીરને આત્મા એવું કે, એનો અર્થ કે એણે પોતાના સ્વરૂપની સાથે વિયોગ ઉત્પન્ન કરેલો, છૂટો પડી ગયો. જીવ શિવથી છૂટો પડી ગયો. પડી શકે એમ નથી ખરેખર, પણ બુદ્ધિમાં નિર્ણય કરી લીધો કે હું આ શરીર છું. એટલે એની અને પરમાત્મા વચ્ચે અંતર ઉત્પન્ન થયું. અનાદિકાળથી આવું છે. પરમાત્મા આપણાથી જુદો નથી થયો, આપણે જાણે કે એનાથી જુદા પડેલા છે. અને પછી હવે એને શોધીએ છીએ. હવે એને શોધવાની રીત ક્યાં છે? બહાર શોધીએ છીએ. અને છે કઈ દિશામાં? વિરુદ્ધ દિશા. એટલા માટે અંતર, બાકી કોઈ અંતર નથી. અજ્ઞાનનું અંતર છે. અજ્ઞાનનું અંતર કપાતું જાય. જેમ જેમ આપણે આ ઉપનિષદના ઉપદેશને સમજતા જઈએ ત્યારે ખબર પડે કે ઓહો, આપણી બુદ્ધિમાં તો એટલા બધા પ્રશ્નો છે, એટલું બધું અજ્ઞાન છે, અને એને લઈને આપણે ફરીએ છીએ. ફરવાનો કઈ વાંધો નથી, ફરવું એટલે જીવન જીવીએ છીએ, આપણી રીતે જીવ્યા કરીએ છીએ. પણ અંદર હું કોણ છું એ ખબર નથી. જેની સાથે જીવન જીવું છું એ પરિવારના સભ્યો કે જગત, એનું સ્વરૂપ શું છે એ જાણતા નથી. અને ઈશ્વર કોણ છે એ જાણતા નથી. એ બધું સમજાય આપણને. તો પછી પહેલું કામ કયું કરવું પડે જીવનમાં? ખરેખર તો કયું કામ પહેલું કરવું જોઈએ? અજ્ઞાનને દૂર કરો. તો જ ખરેખર જીવન જીવવાની મજા આવે. તો તમે જો અજ્ઞાન દૂર કરો તો તમે મહેનત કરીને જે કંઈ મેળવો છો, આપણે જીવનમાં જે કંઈ મેળવીએ છીએ, ભૌતિક સુખ, ભલે ઘર, પૈસો, પ્રતિષ્ઠા, ધંધો, નોકરી, જે પણ મેળવીએ છીએ એ બધાને ખરેખર માણવું હોય તો અજ્ઞાન દૂર કર્યું હોય તો જ માણી શકાય. સાદું ભોજન, ભોજન કેટલી મહત્વની વસ્તુ છે જીવનમાં.
એ ભોજનને ખરેખર માણવું હોય તો ભોજનમાં જે પરમાત્મા સ્વરૂપ રહેલું છે એનું અનુસંધાન કરતા થઈએ તો એ ભોજનની પ્રવૃત્તિ માણી શકીએ. તો ભોજનની પ્રવૃત્તિ શું કામ? તમારું બાળકોનો ઉછેર એમાં પણ આનંદ લઈ શકાય, નોકરી ધંધો એમાં પણ તમે આનંદ લઈ શકો, તમારો રોજબરોજના નાના મોટા જે વ્યવહાર છે, સંબંધીઓ સાથેના સંબંધો જે છે, સંબંધીઓને સાચા અર્થમાં તમે ઓળખી શકો. આ બધું અજ્ઞાન દૂર થતું હોય તો જ એને માણી શકાય. આપણે અજ્ઞાનને રાખીએ છીએ અને પછી જે કે માણવાનો પ્રયત્ન કરીએ છીએ એમાં આનંદ નથી મળતો. આપણી રીતે મેળવીએ છીએ આનંદ, પણ એ તો વિકૃત આનંદ છે, એમાં કોઈ સ્થિરતા નથી. સારું, ચલો અઘરી ભાષામાં વાત કરવાનો કોઈ અર્થ નથી. અને ત્રીજો અર્થ કયો કર્યો આપણે? આ જતું રહ્યું છે, નાશ કરવો. રમની સમીપે જવું. ઘડિયાળ ક્યાં જતી? એટલે ત્રીજો અર્થ તો એક તો ધ્યેય પ્રાપ્ત કરાવવું, ગમન, ત્રીજું અજ્ઞાન દૂર કરવું, અને છેલ્લે અજ્ઞાનનો નાશ કરવો. અજ્ઞાન દૂર કરવું એટલે શું? જીવનમાં હળવા થઈએ. એ આખી ભગવદ્ ગીતા એના માટે છે. કર્મો શીખવાડે આપણને કેવી રીતે કર્મો કરવા, સાચી દ્રષ્ટિ આપે. ઉપનિષદ પણ શીખવાડશે કે કેવી રીતે આપણા વ્યક્તિત્વનો વિકાસ કરવો. એટલે બહુ આનંદ છે. આપણે આપણા અજ્ઞાનની જવાબદારી લઈએ ને એમાં જ બહુ મોટી શાંતિ છે. બીજા આપણને આખો દિવસ કહે કરે તમારો સ્વભાવ આવો છે, તમે બદલતા નથી, નામ છો તેમ છો. એટલે પહેલા ને કહે ને પહેલે કહે તારો સ્વભાવ બદલ. કોઈનો સ્વભાવ બદલે? કોઈ બીજા આપણે કોઈનો સ્વભાવ બદલી ના શકીએ, અને આપણે કોઈને કહીએ એટલે કોઈનો સ્વભાવ બદલે પણ નહીં. તો જ્યાં સુધી સ્વભાવ ના બદલાય ત્યાં સુધી તો દુઃખ રહેવાનું, સંઘર્ષ રહેવાનો. એટલે તમે નક્કી શું કરો? પછી બીજો કોઈ ઉપાય ના રહ્યો, તમે નક્કી શું કરો? પડ્યું પાનું એવું બધું તો કહો તમે, પણ અંદરથી શું હોય કે મરતા સુધી આ જવાનું નથી. મરીએ ત્યાં સુધી આ સ્વભાવ કોઈનો જવાનો નથી. એટલે એ વ્યક્તિ જીવે ત્યાં સુધી આપણે સહન જ કરવાનું છે. કોઈ સ્વીકારતો નથી, દુઃખી થઈને આપણે કહીએ છીએ. કોઈ સ્વીકારતું નથી. સ્વીકારવું સહેલું નથી. કઈ અસહાયતાથી આપણે કહીએ છીએ કે શું કરીએ કે બે આની સાથે આપણું પનારું પડ્યું કે જે કંઈ કહેતા બધાના પ્રશ્નો હોય જીવનમાં. તો આનો શું ઉકેલ છે કે નથી? કોઈનો સ્વભાવ તો બદલવાનો જ નથી. હા, ઉકેલ ક્યાં છે ખબર છે? આપણને કોઈ સ્વભાવ બદલતા રોકે નહીં. રોકે કોઈ? હું નક્કી કરું કે મારો સ્વભાવ બદલવો, કોઈ રોકી શકે? કોઈ રોકી ના શકે. એટલે કોઈએ મને કહેવાની જરૂર પણ ના પડે કે તું તારો સ્વભાવ બદલ. હું જવાબદારી લઉં તો મને સમજાય કે મારી અહીંયા ભૂલ છે. હવે ઉપનિષદ એવું નથી કહેતું કે તમે તમારો આ બાબતમાં તમે ખોટા છો અને પહેલી બાબત, એવું ઉપનિષદ ના કહે. ઉપનિષદ શું કહે છે? દરેકની બુદ્ધિમાં અજ્ઞાન છે, દરેક વ્યક્તિ અજ્ઞાની છે. એટલે દરેકના સ્વભાવમાં એ અજ્ઞાનનો પ્રભાવ હોય, દરેકે દરેક. એટલે દરેકની અંદર વધતું ઓછું આવું જોવા મળે છે જે ન ગમતું હોય. તો મારી અંદર પણ છે, હું જોઈ શકું કે મારી અંદર પણ અજ્ઞાન છે. એટલું નહીં, આટલી ચર્ચા કરી આપણે એટલા માટે કે જીવનનું ધ્યેય શું છે? જીવનનું ધ્યેય શું છે? અજ્ઞાન દૂર કરવું. એક જ ધ્યેય છે. કારણ કે મારી પરમાત્મા વચ્ચે કોઈ અંતર તો છે નહીં. તો અંતર છે તો કયું છે? અજ્ઞાન રૂપી અંતર છે.
એટલે અજ્ઞાનને દૂર કરવું એના માટે જીવન છે મનુષ્યનું. તો એ અજ્ઞાન દૂર કરતાં પહેલાં ઉપરનું કાર્ય એટલે કે સ્વભાવ રાગ દ્વેષ એ દૂર કરવાની જવાબદારી મારી છે. એટલે હું રોજ મારું ચિંતન કરું, મારું નિરીક્ષણ કરું અને ઉપનિષદના આધારે ગીતાના આધારે હું જ્યાં સુધારવાનું હોય ત્યાં સુધાર. એમ કરતાં કરતાં આપણો વિકાસ થાય. એટલે બીજા પોતાનો સ્વભાવ બદલે કે ના બદલે, મારું જીવન વ્યર્થ જવું જોઈએ નહીં. અને આ આનંદની યાત્રા છે, યાદ રાખજો. બહુ જ આનંદની યાત્રા છે. ફોર્સફુલી આપણે નથી કરતા, પ્રેમથી કરીએ છીએ કે ભાઈ હા મારે આ કામ કરવું છે. અને એનો આનંદ કોને મળે? બીજાના માટે કરીએ છીએ, કોના માટે? તો એ જ ખરું જીવન છે ને. ખરું જીવન તો એ જ છે. પછી આપણને ધ્યાનમાં બેસીએ તો આનંદ આવે, પછી પૂજા પાઠ કરીએ તો આનંદ આવે, પછી નાના મોટા જે પણ કામ કરીએ એનો આપણને આનંદ આવે. બધું ઉપનિષદ શીખવાડે છે. એટલે નજીક લઈ જાય. બીજું નિશ્ચિત, ની શબ્દ છે ને, ની ઉપસર્ગ, ઉપનિષદ. તો ની ઉપસર્ગથી શું અર્થ થાય? નિશ્ચિતપણે. એટલે હવે જે આપણને પોતાના સ્વરૂપનું દર્શન થાય એમાં કોઈ શંકા જન્મે નહીં, કોઈ એમાં સંશય ના હોય, કોઈ ગરબડ ગોટાળા ના હોય, કોઈ અધ્યારોપ ના હોય, કોઈ અસ્પષ્ટતા ના હોય. અત્યારે આપણી બુદ્ધિમાં અસ્પષ્ટતા છે. એટલે ક્યારેક હું સુખી, ક્યારેક હું દુઃખી. હું વિશેનો કોઈ નિશ્ચય નથી આપણી બુદ્ધિમાં. ભલે આપણે આમ ફાંકા માર્યા કરતા હોય કે હું એટલે આમ, હું એટલે તેમ. દરેકને હોય પોતાનું એક આમ જજુમવું પડે, બહુ ટકાવી રાખવું પડે કે હું કંઈક છું. તમે આમ જરાક આવીને મારા વિશે ઘસાતું બોલો તો ખરા, તરત હું આમ આક્રમક બની જાઉં. ખરો ને? દરેકની આ સ્થિતિ હોય. તમે મને શેના કશું કહી જાઓ. કોઈક આપણને એમ કે તમને તો ક્યાં હિન્દી આવડે છે, ક્યાં અંગ્રેજી આવડે છે. એટલે તરત આપણે કહીએ કે ભાઈ હું એટલું એટલું ભણેલો છું, બધું આવડે જ છે, મને નથી આવડતું એવું નહીં. એટલે આપણી બુદ્ધિમાં જે આપણા વિશેના ખ્યાલ છે એના માટે આપણને ઘણું બધું ગૌરવ હોય, સ્વાભાવિક છે, હોવી જોઈએ. પણ છતાંય ક્યારેક હું સુખી, ક્યારેક હું દુઃખી. મોટે ભાગે દુઃખી. એ સિવાય હું મનુષ્ય એ ખ્યાલ નક્કી છે. હું સ્ત્રી કે હું પુરુષ એ ખ્યાલ નક્કી છે. પછી હું ભાઈ, બહેન, પિતા, જે કંઈ પિતા હોય તો મારી સમક્ષ પિતા હોય તો હું પુત્ર બની જાઉં કે હું પુત્રી કહેવાઉં. ભાઈની સમક્ષ હું બહેન હોઉં. એમ આપણી બુદ્ધિમાં આ બધા નિર્ણયો રહેલા છે. તો એમાંથી વિચાર નથી આવતો આપણને કે તો હું એટલે ખરેખર કોણ? હું એટલે ભાઈ, હું એટલે બહેન, હું એટલે પિતા, હું એટલે પતિ, હું એટલે પત્ની. શું કહેવું? આટલા બધા નિર્ણયો છે ને હું વિશેના. એટલે કોઈ એક નિર્ણય નથી, સ્પષ્ટ નિર્ણય પણ નથી. જો હું સુખી હોઉં તો હંમેશા કેવા હોઈએ? સત્ય હોય જોઈએ નિર્ણય વસ્તુ તો હંમેશા સુખી હોવા જોઈએ. હું દુઃખી એ મારું સત્ય હોય તો હંમેશા કેવા હોય છે? દુઃખી. એટલે એ કોઈ નિર્ણય સત્ય તો નથી જ સાબિત થતા. આવું તો આપણે વિચારતા નથી, પણ વિચારવું જોઈએ કે ના વિચારવું જોઈએ? સત્ય કોને કહેવાય? જે એક સરખું રહે. તો મારું સત્ય શું? વી ડોન્ટ નો. ખબર નથી. પેલું કંઈ અંદરથી ચાલતું નથી, ખબર નથી શું થયું, કોઈને ખબર નથી. મારા પપ્પાએ જતા રહ્યા, એના પપ્પાએ જતા રહ્યા, એના પપ્પાએ જતા રહ્યા, એ બધા ક્યાં કોઈ જાણે છે? મારે જાણવાની જરૂર છે. બધા એવું જ માનતા હતા. એટલે આપણને યાદ હોય તો એવું જ યાદ હોય. એ તો બહુ મારા પપ્પા તો હા શું પૂછો તમે, બહુ મોટા એ હતા, એડવોકેટ હતા, અને પેલા કે ફલાણું હતા, બહુ મોટા વિદ્વાન હતા. એના પપ્પા તો એનાથી મોટે વિદ્વાન. આટલી ખબર હોય.
પણ એનું સત્ય પણ શું આપણને ખબર નથી. મારું સત્ય શું એ પણ ખબર નથી, અને બુદ્ધિમાં નિશ્ચય બહુ છે હું વિશેના. એટલે ઉપનિષદ કહે છે કે હું તમને એવો તમારા સત્યનું દર્શન કરાવીશ કે જેથી તમે તમારા વિશે જે નિર્ણય તમને થશે એમાં કોઈ સંશય નહીં હોય અને એમાં કોઈ પરિવર્તન નહીં હોય. અને એ સ્વરૂપ એટલે સત્યમ શિવમ સુંદરમ. એટલું સરસ તમારું સ્વરૂપ છે, તમને સમજાશે. તમે જો એ નિર્ણય તમારો કરશો પોતાના સ્વરૂપ વિશેનો, બસ પછી સમજાશે કે જન્માય નથી, મૃત્યુ નથી, ને જીવે નથી, ને જગતે નથી, ને ઈશ્વરે નથી, અને જે છે તે પરમાત્મા છે. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી. હવે આ તો આપણે આટલું વર્ણન કર્યું, પણ આ બધી વસ્તુ સમજવા માટે આપણી બુદ્ધિમાં કેટલીક કેપેસિટી જોઈએ, ક્ષમતા જોઈએ, ધીરજ જોઈએ, સમજવાની તૈયારી જોઈએ, એકાગ્રતા જોઈએ. બસ આ બધું ક્યાંથી લાવવું એ મોટો પ્રશ્ન છે. કારણ કે સંસારમાં એક કોઈ જગ્યાએ તમને આ બધાની અપેક્ષા નથી. હા, તમે વિદ્યાર્થી હો, ભણતા હો તો કે ભાઈ ફોકસ માઇન્ડ રાખો, આટલા કલાક આ કરો, એકાગ્રતાથી શાંત ચિત્તે તમે અધ્યયન કરો. એટલે આપણે તો પૂરેપૂરા પહેલા વાતાવરણમાંથી આવીએ છીએ. વસ્તુ તો એટલી સરસ છે, આપણું જ સ્વરૂપ છે, બુદ્ધિ પણ છે, ભગવાને બુદ્ધિ પણ આપી છે, પણ એ બુદ્ધિને આપણે જે પ્રકારે બનાવવી જોઈએ એ બનાવી નથી. એટલે ઉપનિષદ કેટલીક અપેક્ષાઓ રાખે. એટલે આપણે આ વાતાવરણમાં ભણવા આવીએ છીએ. ઘરની ચિંતા ના હોય, સવારે રસોઈ શું બનાવી, બપોરે શું બનાવી, કોણ મળવા આવ્યું, ને હોસ્પિટલ જવાનું છે, નામ જવાનું, કંઈ ખટખટ ના હોય. અને આવા વાતાવરણમાં આપણે શાંત ચિત્તે બધું છોડીને એક જ વિષય ઉપર ચિંતન કરી શકીએ. બસ આટલું જ છે. પણ વિષય કોણ છે? આપણે પોતે, હું પોતે, આત્મા પોતે. આત્માને સમજવા માટે, પોતાને જ સમજવા માટે કેટલાક નિયમોની જરૂર છે. નિયમો એટલે એકાગ્રતા, ધીરજ, થોડી ડિસિપ્લિન. આવી તૈયારી સાથે આપણે આગળ વધીશું. અત્યારે આટલું પૂરતું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે પછીનો કાર્યક્રમ આપણો